हिमाचल प्रदेशના શિમલાના રામપુરમાં ભારે વરસાદ વરસતા બે નાળામાં પૂર આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 20 થી 30 થી વધુ ગાડીઓ નાળામાં તણાઈ ગઈ હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભારે વરસાદને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। જ્યારે ચંબા જિલ્લામાં ભૂસ્ખલનના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવ્યું। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે હિમાચલના રામપુર પાસે વાદળ ફાટ્યું હોવાની ઘટના બની, જેના પગલે પૂર આવ્યું। રામપુર પાસે કુલ્લુ જિલ્લામાં વિકાસખંડના નિર્મંડની ગ્રામ પંચાયત જકાત ખાતા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અતિ ભારે વરસાદના કારણે વિસ્તારમાં આવેલા બે નાળામાં અચાનક પૂર આવ્યું, જ્યાં રસ્તા પર પાર્ક કરેલી અનેક ગાડીઓ પૂરના પાણીમાં તણાઈ અને સતલુજ નદી પાસે જઈને પહોંચી હતી, જેમાં નદી કિનારે કેટલીક ગાડીઓ જોવા મળી હતી। જ્યારે વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન નજીક એક ઘરમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા। વરસાદ રોકાયા બાદ હિમાચલના રામપુરમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા।